સુરત મહાનગરપાલિકા આટલી સુવિધા તમારી સોસાયટીમાં આપે છે, તો આજે જ અરજી કરી આ સુવિધાનો લાભ લ્યો. જેમાં સુરત મહાનગરપાલિકા તરફથી સોસાયટીને 100% ગ્રાન્ટમાંથી ફ્રીમાં આટલી સુવિધા મળે છે. આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, પાણી લાઇન, રેન વોટર હાર્વેસ્ટિંગ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, સીઓપી ડેવલપમેન્ટ, રૂફટોપ સોલાર સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વાઈફાઈ હોટસ્પોટ સિસ્ટમ આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા તરફથી સોસાયટીને આપવાની થતી સુવિધા બાબતે સુરત મહાનગરપાલિકાની તારીખ 13/9/2016 રોજ માસિક સાધારણ સભામાં ઠરાવ મંજૂર કરવામાં આવેલ, જેમાં નીતિ વિષયક નિર્ણય લઈ ઠરાવ મંજૂર થયેલ, જેમાં સુરત મહાનગરપાલિકાની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિના શુભ અવસરે સુરતમાં શહેર વિસ્તારમાં આવેલ તમામ ખાનગી સોસાયટીઓને પ્રત્યેક પ્રાથમિક માળખાકીય સુવિધા પરિપૂર્ણ કરી સુરત શહેરને વધુ પર્યાવરણને લક્ષી બનાવી સુરત શહેરને સ્માર્ટ સિટીમાં રૂપાંતર કરવાની દિશામાં આધુનિક સેવાઓ પૂરી પાડવાની જોગવાઈ સહિતના નીતિ વિષયક નિર્ણય લેવામાં આવેલ. આગળ જણાવેલ મુજબની સુવિધા બાબતે નિર્ણયો લેવાનું ઠરાવવામાં આવેલ, જેમાં 12 સુવિધાઓ 3 ભાગોમાં વહેંચવામાં આવેલ છે. પ્રથમ ભાગની એક માળખાકીય સુવિધાઓમાં પાણી લાઇન, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇન, સીસી રોડ. ભાગ 1ની પહેલી પાણી. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં ફ્રીમાં પાણી લાઈન નાખી આપવામાં આવે છે, જેમાં રાજ્ય સરકારની 70% ગ્રાન્ટ, પાલિકાની 10% ગ્રાન્ટ, કોર્પોરેટર અથવા ધારાસભ્ય અથવા સાંસદ સભ્યની 20% ગ્રાન્ટ, એમ કુલ મળીને 100% ગ્રાન્ટ ફ્રી તમારી સોસાયટીમાં નાખી આપવામાં આવે છે. ત્યારબાદ ભાગ 1ની 2 ડ્રેનેજ ગટર લાઇન. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં ગટર લાઇન નાખી આપશે, જેમાં રાજ્ય સરકારની 70% ગ્રાન્ટ, પાલિકાની 10% ગ્રાન્ટ, કોર્પોરેટર અથવા ધારાસભ્ય અથવા સાંસદ સભ્યની 20% ગ્રાન્ટ, એમ કુલ મળીને 100% ફ્રી ગ્રાન્ટમાં તમારી સોસાયટીમાં ડ્રેનેજ લાઇન નાખી આપવામાં આવે છે. ભાગ 1ની ત્રીજી સ્ટ્રીટ લાઇટ. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ લગાવી આપશે, જેમાં રાજ્ય સરકારની 70% ગ્રાન્ટ, પાલિકાની 10% ગ્રાન્ટ, કોર્પોરેટર અથવા ધારાસભ્ય અથવા સાંસદ સભ્યની 20% ગ્રાન્ટ, એમ કુલ મળીને 100% ફ્રી ગ્રાન્ટમાં તમારી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ નાખી આપવામાં આવે છે. ભાગ 1ની ચોથી આરસીસી રોડ. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં ફ્રીમાં આરસીસી કોન્ક્રીટ રોડ બનાવી આપશે, જેમાં રાજ્ય સરકારની 70% ગ્રાન્ટ, પાલિકાની 10% ગ્રાન્ટ, કોર્પોરેટર અથવા ધારાસભ્ય અથવા સાંસદ સભ્યની 20% ગ્રાન્ટ, એમ કુલ મળીને 100% ગ્રાન્ટ ફ્રીમાં તમારી સોસાયટીમાં રોડ બનાવી આપવામાં આવે છે. ભાગ 2 પર્યાવરણલક્ષી સુવિધાઓ તથા સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ. સોસાયટી માટે સફાઈ સાધનો અને સોસાયટી સફાઈ માટે રકમ આપવામાં આવે છે. વૃક્ષારોપણ કરી આપવામાં આવે છે. રેન વોટર હાર્વેસ્ટિંગ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર. ભાગ 2ની પ્રથમ સોસાયટી માટે સાફ સફાઈ સાધનો અને સોસાયટી સફાઈ માટે રકમ આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં સાફ સફાઈના સાધનો તેમજ સફાઈ માટે સોસાયટીના બેંક એકાઉન્ટમાં દર મહિને ફંડ આપવામાં આવે છે, જેમાં સફાઈ સાધનોની ખરીદી કરવા તમને 40,000 રૂપિયા સુધીની સહાય સાધન ખરીદી માટે આપવામાં આવે છે. 30%ની ગ્રાન્ટ સહાય મળવા પાત્ર છે. તેમજ રહેણાંક વિસ્તારમાં 0.80 રૂપિયા પ્રતિ ચોરસ મીટર તમારી સોસાયટીના લેઆઉટ પ્લાનમાં દર્શાવ્યા પ્રમાણે દર મહિને મળવા પાત્ર છે. ઓછામાં ઓછું એક સોસાયટીની અંદર 1,600 રૂપિયા અનુદાન દરેક સોસાયટીને આપવામાં આવે છે. ત્યારબાદ સોસાયટીના લેઆઉટ પ્લાનમાં બતાવ્યા મુજબ એરિયા સ્ક્વેર ફૂટ પ્રમાણે વધારે હોય તો વધારે પણ ચૂકવવામાં આવે છે. મેક્સિમમ 30,000 રૂપિયા સુધીનું અનુદાન મળતી સોસાયટીઓનો પણ આમાં સમાવેશ છે, જેમના માટે પુરાવા તરીકે સોસાયટીનું પાન કાર્ડ, સોસાયટીનો બેંક કેન્સલ ચેક, સોસાયટી લેઆઉટ પ્લાન, પ્રમુખનું આધાર કાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટો સોસાયટી લેટર પેડ પર અરજી કરવાની રહી છે. તેમજ આ લાભ લેવા માટે વધુ જાણકારી તેમજ મદદ માટે સંપર્ક કરી શકો છો 7405060490 પર. ભાગ 2ની બીજી સુવિધા વૃક્ષારોપણ. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં વૃક્ષારોપણ માટે રોપા આપે છે. દર 100 મીટર એક વૃક્ષ લગાવવાનું હોય છે, તેમજ મકાન દીઠ એક વૃક્ષ લગાવી આપે છે. સોસાયટીમાં આંતરિક રસ્તાઓ તેમજ સોસાયટીના મુખ્ય માર્ગ પર તમે આ રોપી શકો છો. ભાગ 2ની રેન વોટર હાર્વેસ્ટિંગ ત્રીજી સુવિધા. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં રેન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા આપવામાં આવે છે, જેમાં તમારી સોસાયટીમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાની પ્રક્રિયા આ રેન વોટરિંગ હાર્વેસ્ટિંગમાં તમે પાલિકા તરફથી તેમજ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી મળી રહે છે. સોસાયટીમાં સીઓપીની જગ્યામાં તમે આ પ્લાન્ટ લગાવી શકો છો. ભાગ 2ની ચોથી ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર લગાવવા માટે સહાય આપે છે. આ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર તમને પાલિકા તરફથી તેમજ ધારાસભ્ય તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી મળી રહે છે, જેમાં તમારી સોસાયટીમાં વેસ્ટ સૂકા અને ભીના કચરામાંથી પ્રોસેસ કરી ખાતર બનાવવાની પ્રક્રિયા મશીન દ્વારા કરવામાં આવે છે, જે ખાતરનો ઉપયોગ તમે તમારી સોસાયટીમાં વાવેલા વૃક્ષો પર કામ કરી શકો છો. ભાગ 3 આધુનિક સુવિધા. કોમન ઓપન સીઓપી ડેવલપમેન્ટ, રૂફટોપ કોમ્યુનિટી સોલર સિસ્ટમ, સીસીટીવી કેમેરા સિસ્ટમ, વાઈફાઈ હોટસ્પોટ સિસ્ટમ.
ભાગ 3 ની પહેલી કોમન ઓપન સીઓપી ડેવલપમેન્ટની અંદર સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં સીઓપી કોમન ગાર્ડનની અંદર રમત ગમતના સાધનો, ગજેબો તેમજ પેવર બ્લોકનું કામ બાબતે સહાય મળી રહે છે. 50% લોકફાળો અથવા તો 2 લાખ સુધીની મહાનગરપાલિકા તરફથી સહાય મળવા પાત્ર છે. ત્યાર ભાગ 3 ની બીજી સુવિધા રૂફટોપ કોમ્યુનિટી સોલર સિસ્ટમ. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં રૂફટોપ કોમ્યુનિટી સોલર સિસ્ટમ સહાય આપવામાં આવે છે. જેમાં સોસાયટીમાં તમે રૂફટોપ કોમ્યુનિટી સોલર સિસ્ટમ ફ્લેટ કે કોમન જગ્યાએ પર તમે સોલર સિસ્ટમ મુકાવી શકો છો. આ લાભ લેનાર સોસાયટીએ તેઓના કોમન લિફ્ટ, પાણી પંપ તેમજ હોલ માટે આ સોલારનો લાભ મેળવી શકો છો. આ કામ માટે તમને પાલિકા તેમજ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 100% ફ્રીમાં લગાવી શકો છો. ભાગ 3 ની સીસીટીવી કેમેરા સિસ્ટમ. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સહાય આપવામાં આવે છે. કુલ ખર્ચના 40% અથવા મહત્તમ રૂપિયા 1 લાખ સુધીની સહાય તમને મળવા પાત્ર છે. CSR એક્ટિવિટી અથવા અન્ય સમક્ષ ફાળાની આ કામ માટે પૂરા ખર્ચ ફ્રી સહાય મેળવી શકો છો. ત્યારબાદ ભાગ 3 ની 4 વાઈફાઈ હોટસ્પોટ સિસ્ટમ. સુરત મહાનગરપાલિકા તરફથી તમારી સોસાયટીમાં વાઈફાઈ હોટસ્પોટ સિસ્ટમ લગાવવા બાબતે સહાય મળવા પાત્ર છે. જેમાં કુલ ખર્ચના 40% અથવા મહત્તમ રૂપિયા 10,000 જે રકમ ઓછી છે તેટલી સહાય આપણી સોસાયટીને મળવા પાત્ર છે. CSR એક્ટિવિટી અથવા અન્ય સક્ષમ ફાળાની આ કામ માટે પૂરેપૂરા ખર્ચ ફી સહાય મેળવી શકો છો. ત્યારબાદ વધુ જાણકારી માટે અમારો સંપર્ક કરી શકો છો, જેમાં અમે તમને મદદરૂપ થઈશું. મોબાઈલ નંબર 7440506049 અને હા, નવી યોજના તેમજ નવી માહિતી માટે ફોલો તેમજ લાઈક તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.